બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખોરડા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને પીવાનું પાણી મેળવવા માટે ભારે કષ્ટ સહન કરવો પડી રહ્યો છે। સ્થાનિક ગ્રામજનોના કહેવા મુજબ સરપંચના સમર્થકો દ્વારા તેમની ઘરમાં જ લગાવેલી પાઇપલાઇન કાપી નાખવામાં આવી છે, જેના લીધે આજની ગરમીમાં પાણી માટે વલખા મારવાની નોબત આવી છે। સ્થાનિક નિવાસીઓએ જણાવ્યું કે ડીસાથી આવતું પાણી ક્યારેય નિયમિત આવતું નથી। વારંવાર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં તેમનો એક જ જવાબ હોય છે, ડીસાથી પાણી બંધ છે। પાણીની અછત એટલી ગંભીર બની ગઈ છે કે કેટલાક લોકો ઘરો સુધી પાણી પહોંચાડવા માટે ખાનગી ટેન્કરો મંગાવવા માટે મજબૂર બન્યા છે। અમુક પરિવારો તેમના પશુઓ માટે પણ પાણી ખરીદીને આપવાનો વિકટ પ્રયાસ કરી રહ્યા છે। ખોરડા ગામના એક સાધુ પરિવારે મીડિયા સામે તેમના દુઃખની વાત કરી હતી અને તે વખતે જણાવ્યું હતું કે અમને પાણીના લીધે દુઃખ થાય છે, પણ કોઈ જ સાંભળતું નથી। સરપંચના માણસો અમારી પાઇપલાઇન કાપી નાખીએ છીએ અને અમે ચૂપ રહીએ તો અમારા બાળકો તરસી જાય। આવી સ્થિતિમાં સરકાર કે સ્થાનિક તંત્ર ક્યારે પગલાં ભરે તે જોવું રહ્યું। મારે અહીંયા પાણી આવતું હતું પહેલાં અઠવાડિયે 10 દિવસ પહેલાંથી બધા ઈરાદાપૂર્વક માણસોએ માથા ભારે તત્વોએ પાણી મારું બંધ કરી નાખ્યું છે અને એમની સ્પેશિયલ લાઈનો લઈ ગયા છે આ લોકો અને મારું પાણી બંધ કરી નાખ્યું છે। અહીંયા મોઢે પીવા માટે પશુઓને અને અમારે પાણીની બહુ સમસ્યા થઈ રહી છે। આજે મેં 700 રૂપિયા દઈ અને ટેન્કર નંખાવડાવી અને પશુઓને પીવા માટે મારે ઘરે પીવા માટે હું પાણી નંખાવું છું। સાહેબ, એવો હું કરોડપતિ નથી કે અમે ટેન્કરો રોજ ત્રીજા દિવસે 700 રૂપિયા દઈને ટેન્કરો નખાવી શકીએ। અમે નાના માણસો છો અને માથા ભારે તત્વો છે, અમે કંઈ કહેવા જઈએ તો અમને સીધા મારવાની ધમકીઓ આપે છે અને લાઈનો ઈરાદાપૂર્વક લાઈનો કાપી અને એ લોકોએ મારા કનેક્શન બંધ કરી નાખ્યા। સાહેબ, હું 8 દિવસ 10 દિવસથી તો બહુ પરેશાન છું, એટલે મહેરબાની કરી અને મારા ઘરની આજુબાજુમાં જે ખાડા કર્યા છે, રસ્તાઓમાં ખાડા પડ્યા છે, અત્યારે જે તૈયાર સામે જોરાયા છે, અમે વિડીયો લેવડાયા છે એના, અને એ વ્યક્તિઓને હવે કહેવા જઈએ તો સરપંચ પર ધ્યાન દેતા નથી અને પંચાયત રૂબરૂ માણસો પાસે ઊભા રહીને અમને ગાળો કઢાવડાવે છે। એટલે મને મીડિયાને નિવેદન કરે છે કે પંચાયત દ્વારા અમને આનો ન્યાય આપવા જોઈએ છે। પીવા માટે પશુઓને અમારે પીવા માટે પાણી જોઈએ છે, પંચાયત અમને ન્યાય આપે। બસ। સાધુ ભગીરથ મારું નામ છે અને ખોયડાનો વતની, અને મારા ગામમાં પાણીની સમસ્યાઓ છે અને આદાવતથી અમારી લાઈનો બંધ કરવામાં આવી છે અને જે પંચાયતના માણસો ભેગા રહી અને અમને કને ગાળો કાઢે છે, લાઈનો કાપે છે અને અમારી લાઈન બંધ કરી છેલ્લા સમયથી પાણી આવતું હતું, પણ કમસે કમ 15-20 દિવસથી અમારે આ બંધ થઈ ગયું છે પાણી હાલમાં। અને જે પંચાયતના અવાડા છે એ પણ અત્યારે ખાલી પડ્યા છે છેલ્લા 8-10 મહિનાથી, અને જ્યાં જરૂર નથી ત્યાં અલગ લાઈનો નાખી અને બીજી લાઈનો કાપે છે અને જે જગ્યાએ જરૂર નથી એવી જગ્યાએ નવા રસ્તાઓને કામ કરે છે અને જ્યાં જરૂર છે ત્યાં નથી કરતા। એક નાગરિક છું અને આજથી કરી અને 12 વર્ષ સુધી હું પંચાયતમાં પણ પટાવાળા તરીકે ફરજ નિભાવી, પણ આ બોડીની અંદર જે અમુક એવા તત્વો ભરાઈ જતા એમાં મારે આજ 1 સાલથી છૂટું છું। મેઇન વસ્તુ કે માથા ભારે તત્વો ને સાથ સહકાર હવે કોણ તત્વો આલી રહ્યા છે, કોઈ પંચાયતમાંથી આલી રહ્યા છે, કોઈ સરપંચ આલી રહ્યો છે, કોઈ સભ્યો આલી રહ્યા, એને મને કોઈ જાણ નથી, પણ મારા ઘરની આજુબાજુ ખાડા ખોદાવે છે, લાઈનો તોડે છે અને ઉપરલા તો મારી ફેમિલી ઘરેનો હોય, અમે બહાર જલો તો વિભિષ્ટ ગાડીઓ આવીને કાઢી જાય છે, તો અમારે આ ઘરની માલિકો કઈ રીતે જીવન જીવવું? તો હું એક પંચાયતને નમ્ર વિનંતી કરું છું કે મને એનો ન્યાય આવે। વત્તામાં પાણી વગર આજ મારા અહીં 50 ઘર તરફડી રહ્યા છે અને 50 ઘરોને પાણી મળતું નથી આજ સાહેબ કમસે કમ 1 મહિનાથી, અને 1 મહિનાથી તરસેતર પડે છે, તો કોઈને તો ટેન્કર લાવીને 700 રૂપિયાનું નમાવાની પોઝિશન હશે, કોઈ ગરીબ માણસને એને પાણી નવાવાની પોઝિશન નહીં હોય। બોરોનો ટાઈમ છે, આજુબાજુમાં બોરનો ટાઈમ ન હોય તો એ પાણી ક્યાંથી લાવે? તો જે જળ એ જીવન છે અત્યારના સમયમાં, અને આ ખાડા ઉનાળામાં એક બાજુ 7 થી 8 અવાડા અમારા કોરા પડ્યા, વત્તામાં માણસોને પીવા ન મળે, તો આ કાયદેસરમાં પાણી ફૂલ આવે છે, નથી આવતું એમની સંપની અંદર। બિચારો જે અત્યારનો લાઇનમેન છે એ તો ટાઈમ થાય અને ટાઈમે પાણી છોડે, પણ પાણી ક્યાં વેડફાય છે એની કોઈ પત્તો નથી। પર્સનલ લાઈનો સરપંચ માથા ભારે તત્વો પર્સનલ લાઈનો લઈ જઈને એના ઘરની અંદર લઈ જાય છે અને અહીંયાના ચકલા કર્યા છે। રસ્તાઓની જે જગ્યાએ જરૂર નથી એ જગ્યાએ રસ્તા બનેરા
અને જે જગ્યાએ જરૂર છે અહીંયા કને સાહેબ રસ્તા અત્યારે જીસીબી હાકી હાકીને તોડી નાખશે. આ મીડિયા સમક્ષ હું બોલું છું. આજે આપના ચેનલની મીડિયા માધ્યમથી હું જણાવું છું કે હું બાળક ધનજીભાઈ ખોરડા, પાણીનો પ્રશ્ન ખોરડા ગામમાં 100% છે જ. મારે પોતાને પણ 6-7 વર્ષથી પાણી આવતું નથી. એટલે મારી એક જ નમ્ર વિનંતી છે કે એના માટે મેં પણ અત્યારે પેલો ટાંકો બનાવી અને એમાં વેચાતું પાણી નાખવાનો પ્રયત્ન કરું છું, ને એ પાણી વેચાતું લાવીને નખાવું છું. પાણી મને 6-7 વર્ષથી મળતું નથી. તો કયો કારણ છે, શું પ્રોબ્લેમ છે, હું કોઈનું કાંઈ કહેતો નથી, પણ મહેરબાની કરીને પંચાયતને નમ્ર અરજ કરું છું કે અમારે આ પાણીનો પ્રશ્ન કોઈ પણ રીતે હલ કરી બધાને પીવાનું પાણી મળે એવી મારી નમ્ર અરજ વિનંતી છે. ગામમાં પાણીથી હવાડા ફૂકા પડ્યા 12 મહિનાથી ભીલવાસમાં, અને અમારે 50-60 ઘર છે, પણ પાણીની વ્યવસ્થા પીવા પાણીથી ઢોરાને પીવાથી આ હુકા હવાડા પડ્યા. નમસ્કાર સાહેબ, અમારે હનુમાનને એક અવાડો કર્યો છે પંચાયતનો, પણ હજી પાણી એમાં આવ્યો એકાર આવ્યો છે, વળીને આવ્યો નથી. હાલ કોરો પડ્યો છે, પછી એનો તરફડે બચારા હેરાન થાય છે. એટલે એ રજૂઆત છે કે એ અવાડો પાણીનો ભરાવો જોઈએ. આ બાબતમાં તો એમ કહેવું છે કે શિયાળો પાણી કમ્પ્લીટ મળે છે, ને એક જ ઉનાળાના 4 મહિના હોય ને એની અંદર પાણી વસ્તીને પૂરતો મળતો નથી. એના માટે અમે ટાઈમ ફાળવીએ છીએ, કલાક આ બાજુ કલાક આ બાજુ, છતાં મળતો નથી. એના માટે પ્રોસેસ પૂરી અમે પંચાયત પ્રોસેસ કરી રહ્યા છે. બીજો આક્ષેપ એવો છે કે અહીંયા રોડનું કામ કરેલું હતું, જે રોડ તોડી અને અત્યારે હાલ ડમડોળ વ્યવસ્થામાં પડ્યો છે. એ રોડ તમે કેમ ખોલીને તોડફોડ કરેલું? અહીંયા પહેલાં ગટર લાઈન નાખી હતી, અહીંયા કાદવ થતો કે એના લાઈન ગટર લાઈન નાખી હતી નીચે, અને એના માટે આરસીસી રોડ કરવામાં અમે કરી શકશું પંચાયત. આ પાણી માટેની સમસ્યા શું તમે હલ કરશો? પાણી માટેની સમસ્યા એમ છે કે ઉનાળા પૂરતું તો કાંઈ આ સમસ્યા દરેક ગામમાં રહે છે, અને અમારા ગામમાં પણ સમસ્યા છે. કેમ કે પાણીનો ટોકો અમારા હાલ પીવા પૂરતું છે, કે ત્યાંથી 1 કિલોમીટર દૂર પાણીનો ટોકો છે, મોટો ટોકો. ત્યાંથી પ્રેશર મળતો નથી મળતો. એનું કારણ છે કે શું કહે એકના વાલ થઈ ડાયરેક્ટ ખુલ્લા હોય છે, જેને કહેતા ઘણી મહેનત કરતા કહેવામાં આવે છતાં એ કરતા નથી. મારે અહીંયા મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.